15 ઓક્ટોબરે ડૉક્ટર કલામ સાહેબનો જન્મદિવસ હતો. તેમણે ગોંડલમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આશીર્વાદ માટે ફોન કર્યો. ત્યારે આશીર્વાદ આપતા સ્વામીએ ડૉક્ટર કલામને કહ્યું કે યોગીજી મહારાજનો સંકલ્પ હતો અને ગોંડલમાં 700 સાધુ થવાનો સંકલ્પ પૂરો થયો. ત્યારે ડૉક્ટર કલામે અચાનક કહ્યું, દુભાષિયા તરીકે બ્રહ્મવિહારી સ્વામી વાત કરી રહ્યા હતા કે વિલ હી મેક મી એ સાધુ, એટલે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મને સાધુ બનાવશે. વિચાર કરો, જ્યારે આપણા દેશમાં મંદિર નિર્માણમાં પણ પ્રશ્નો ઊભા થતા હોય ત્યારે રાષ્ટ્રપતિને કોઈ સાધુ બનાવી દે તો શું થાય? હજી તો બ્રહ્મવિહારી સ્વામી તેનું ટ્રાન્સલેશન કરીને સ્વામીને કહે એ પહેલાં જ ડૉક્ટર કલામે આગ્રહ કર્યો, આસ્ક હિમ, એટલે કે પૂછો, તેમને પૂછો એમ. એટલે બ્રહ્મવિહારી સ્વામી તો મૂંઝાતા હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાહેબ શું કહે છે? ત્યારે બ્રહ્મવિહારી સ્વામી કહે, સ્વામી શ્રી ડૉક્ટર કલામ સાહેબ તો સાધુ બનવાનો વિચાર કરે છે. આ સાંભળીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કહ્યું કે ડૉક્ટર કલામ સાહેબને કહો કે તમે તો સાધુ જ છો. વેદકાળના ઋષિઓ લાંબા વાળ રાખતા હતા, વેદકાળના ઋષિઓ વૈજ્ઞાનિક હતા અને વેદકાળના ઋષિઓ બ્રહ્મચર્ય પાળતા હતા. તમે આ 3 ગુણોને અનુસરો છો અને દેશની સેવા કરો છો, એટલે તમે સાધુ જ છો. તરત જ તર્કબદ્ધ રીતે ડૉક્ટર કલામ સાહેબે કહ્યું, વિલ મહાપ્રમુખ સ્વામીજી સર્ટિફાઈ ધેટ આઈ એમ અ સાધુ? એટલે બ્રહ્મવિહારી સ્વામી કહ્યું, બાપા આ તો સર્ટિફિકેટ માંગે છે. ત્યારે સ્વામીશ્રી કહે, લાવો આપણે લખી આપીએ કે તેઓ સાધુ છે. ત્યારે ડૉક્ટર કલામ સાહેબ અતિ સંતોષપૂર્વક બોલ્યા કે એ સર્ટિફિકેટ ફ્રોમ મહાપ્રમુખ સ્વામીજી ઇઝ અ સર્ટિફિકેટ ફ્રોમ ગોડ. એટલે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અપાતું સર્ટિફિકેટ એ સ્વયં ભગવાન દ્વારા મળેલું સર્ટિફિકેટ છે. આ વાક્ય કોઈ ધાર્મિક પુરુષના નહોતા, તેઓ એક મહાન વૈજ્ઞાનિકની અનુભૂતિ હતી, તેમના શબ્દો હતા. જય સ્વામિનારાયણ.